रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन रे मन मेघधनुषी मन. સીમા, અરે કહું છું સાંભળે છે? આ રૂમમાં લાઈટ બંધ કરતો. પપ્પા, મને બહુ ઊંઘ આવે છે. અરે હા બેટા, ચાલ હું તને સુવડાવી દઉં. પપ્પા, મને વાર્તા કહો ને. બેટા તું સૂઈ જા ને યાર. કાલે તો મેં તને વાર્તા કહી હતી ને. ના, પણ આજે કહો ને, મારે વાર્તા જ સાંભળવી છે. જો બેટા, આજે હું તને વાર્તા નહીં કહું, આજે હું તને ગીત ગાઉં, હે? અને તું સૂઈ જા, ચાલ. ના, મારે ગીત નથી સાંભળવું. તમને તો ગાતા જ નથી આવડતું. મારે ગીત નથી સાંભળવું. મમ્મી, ઓ મમ્મી. અરે મમ્મીનું શું કામ છે તારે? હું અહીંયા છું ને બેટા. ના, મને મમ્મીનું કામ છે. પણ શું કામ છે? મારે ગાડી જોઈએ છે. અરે સીમા, સાંભળે છે? શું છે? આ અવનીની પેલી ગાડી ક્યાં છે? લાવ ને ભાઈ સાહેબ, આ છોકરી સૂતી નથી. જો પલંગ નીચે હશે. સવારે કચરો વાળતી વખતે નીચે જતી રહી હતી. એ પેલી નીચે પડી છેક અંદર જતી રહી છે. અવની, જા નીચે જઈને તું લઈ આવતો બેટા. ના, મને ઊંઘ આવે છે. અરે આ છોકરી બહુ બદમાશ છે યાર. કોઈ કામમાં પહેલા તો હા બોલે જ નહીં ને. તમે પલંગ નીચે જાઓ ને પપ્પા. બેટા હું કેવી રીતે જઉં પલંગ નીચે? જો પેલો દંડો લઈ આવ, આપણે જોઈએ તેનાથી નીકળે છે કે નહીં. શું થયું? મળી કે નહીં? આ પલંગના છેક પેલા ખૂણામાં નીચે જતી રહી છે. લાંબી લાકડી હોય ને તો નીકળે. અવની, લે બેટા, આ તારું દૂધ પી લે. ચાલ તો હું લાકડી લઈને આવું. હા, ચાલ ચાલ, લે લે આ દૂધનો ગ્લાસ પકડ. ના, મને દૂધ નથી પીવું. પી લે બેટા, તે કશું ખાધું પણ નથી. નથી પીવું. જાને. આવની, ચાલ દૂધ પી લે તો બેટા. પણ મારે નથી પીવું ને, મને ભૂખ નથી લાગી. જો બેટા, ભૂખ ના લાગી હોય ને તો પણ રાત્રે સૂતી વખતે દૂધ પીને જ સૂઈ જવાનું, ઓકે? પણ નથી પીવું પપ્પા. લો, આ લાંબો દંડો લઈ લો, એનાથી ગાડી નીકળશે. એ હાય લાવ. એ પેલી એ નીકળી. અરે આ રહી. આ હા, કેટલી ધૂળ ચોંટી છે આના ઉપર. આ પલંગની નીચે કેટલો બધો કચરો છે. આ નોકર બરાબર સાફ નથી કરતો લાગતો. કેટલી ગંદી થઈ ગઈ છે આ ગાડી. સીમા, એને બહાર લઈ જઈને સાફ કરી નાખતો. લાવો ને પપ્પા, મને આપો ને. ઊભી રહી બેટા, એ સાફ કરીને તને જ આપું છું. ના પપ્પા, લાવો ને પપ્પા. અવની, બધી વાતે નાના શેની કરે છે? ઊભી રહે, સાફ કરીને આપું છું, તને કહ્યું ને. જાને બહુ. પપ્પા, મારી ગાડી લાવો ને. તું એને ધમકાવ નહીં સીમા. ગુસ્સો ના કરીશ એના ઉપર. બહુ ચાંપલી થઈ ગઈ છે. બધી વાતે જીત કરે છે. કોઈ કામમાં એ હા પાડતી જ નથી ને. અરે એ નાની છોકરી છે અને તું એની પાસે આટલી બધી શેની અપેક્ષાઓ રાખે છે? પણ એટલી બધી જીત શેની કરવાની? જાને બહુ. પપ્પાને કેમ વળે છે? પાછા કઈ કહીએ એટલે તરત કહેશે જાને બહુ. મારી દીકરી બહુ ડાયી છે નહીં બેટા? સીમા, ચાલ તું પેલા રૂમમાં જતી રહેતો. અવની, જલ્દી સુઈ જજે, પછી સવારે ઉઠતી નથી અને રિક્ષાવાળા ભાઈને ઉભા રહેવું પડે છે. જાને તું જતી રહે ને પેલા રૂમમાં. હા સીમા, તું અંદર જા. તું બૈલુને સાચવ અને હું આ મારી લાડકી ઢીંગડીને સુવડાવી દઉં. પપ્પા, લાવો મારી ગાડી, મને બહુ ઊંઘ આવે છે. હા લે બેટા, ચાલ હવે સુઈ જાતો. જો હું ગીત ગાઉં છું. મને માથે હાથ ફેરવો ને પપ્પા. હા બેટા, ચાલ હું તને માથે હાથ ફેરવું છું અને તું આંખો બંધ કરીને સુઈ જા, બરોબર? લલ્લા લલ્લા લોરી, दूध की कटोरी, दूध में पतासा, अवनी करे तमाशा. लल्ला लल्ला लोरी, दूध की कटोरी, दूध में पतासा, अवनी करे तमाशा. અવની, બેટા ઉઠ તો. જો હમણાં રિક્ષાવાળા ભાઈ આવી જશે, તારે સ્કૂલે જવાનું મોડું થશે. જાને. બેટા ઉઠી જા. જો આજે તો તારે ફ્રી ડ્રેસ છે ને, ચાલ
તને સરસ પેલું પિંક ફ્લાવર્સ વાળું ફ્રોક પહેરાવીશ. અરે તને મોડું થશે અવની, ઉઠી જા તો. જાને મારે સ્કૂલે નથી જવું. અરે મારી વાલી વાલી દીકરીને સ્કૂલે જવાનું છે. ઉઠ તો મારા દીકરા. અવની જો આજે છે ને તું સ્કૂલેથી આવીશ ને એટલે આપણે બહાર ફરવા જઈશું અને તને છે ને હું પીઝા ખવડાવીશ. ઓકે ચાલ બેટા જલ્દી ઊભી થઈ જા તો. પપ્પાની વાલી દીકરી છે ને બેટા. પપ્પા મારે સ્કૂલે નથી જવું. કેમ દીકરા, કેમ તારે સ્કૂલે નથી જવું? પણ મારે નથી જવું કહ્યું ને. અવની બહુ ચાપલાશ કર્યા વગર જલ્દી ઊભી થઈ જા. બહુ મોડું થઈ ગયું છે, હમણાં પેલા આવશે. અરે તુંય શું સીમા, આખો દિવસ બિચારીને ધમકાઈ ધમકાઈ કરે છે. એ કોઈ કામ સીધું કરે છે? બધામાં કકળાટ. તું તો બસ આ 4 વર્ષની છોકરી પાસેથી કેટલી બધી અપેક્ષાઓ રાખે છે કે ના પૂછો વાત. લે ચલ આ બ્રશ કરી લે, હું દૂધ લાવું છું. લો તમે એને બ્રશ કરાવી લો. આમે મોડું થઈ ગયું છે ને, પછી તરત નવડાવી લઈએ એને. જલ્દી તૈયાર કરજો. અરે અવનીને બપોરે નવડાવજે ને, એને અત્યારે હાથ મોઢું ધોળાવીને કપડાં બદલાવી દે. તમે જ એને ખોટી ખોટી ટેવો પાડો છો. આ શું થયું પછી? પપ્પા ગ્લાસ પડી ગયો. બહુ નાલાયક છે આ છોકરી, કોઈ કામ સીધું કરતી નથી. આખો દિવસ કકળાટ અને જીદ. બસ એ સીમા તું એને માર નહીં હો. તો શું એની પૂજા કરું? એટલી બધી જિદ્દી થઈ ગઈ છે ને કે જે કહીએ ને એ ન જ કરે અને એનું ધાર્યું જ કરે. અત્યારથી આટલી બધી જિદ્દી છે તો મોટી થઈને શું કરશે? જાને બહુ. એ તો મોટી થશે એટલે ડાઈ થઈ જશે. ચાલ હવે આના કપડાં બદલાવી નાખ. લાવ એનું ફ્રોક પહેરાવી દઉં. અવની તું નાસ્તામાં શું લઈ જઈશ? મમરા વઘારેલા છે આપું? ના મારે બિસ્કિટ જોઈએ છે. અરે બેટા બિસ્કિટ ખલાસ થઈ ગયા છે. જો આ બિસ્કિટ છે ને તું કાલે લઈ જજે, આજે મમરા લઈ જા. ના મને મમરા નથી ભાવતા. તો બેટા તારે બિસ્કિટ લઈ જવા છે ને? હા. સારું ચાલ હું તને બિસ્કિટ લાવી આપું છું. તમે જ બગાડો છો એને. બધી જીદ એની પૂરી કરો છો ને પછી મુશ્કેલીમાં મને મૂકો છો. તું એના જીવડી થઈ જાય છે. પણ એને શા માટે સાચી વસ્તુઓ નથી શીખવતા? સહેજ કકળાટ કરે એટલે બસ એનું કયું કરવાનું? જાને તું તો નકામી છે, મારા પપ્પા બહુ સારા છે. અવની એવું ના બોલાય બેટા. મમ્મી બહુ જ સારી છે, તારું કેટલું બધું ધ્યાન રાખે છે. પણ મારી ઉપર ગુસ્સો જ કર કરે છે. પિક્ચર બહુ સરસ હતું નહીં સીમા? તમને ભૂખ લાગી છે? કઈ બનાવી આપું? ના મારે કશું ખાવું નથી, પણ એક કામ કર, મને એક ગ્લાસમાં થોડું ઠંડુ દૂધ લાવી આપ. પછી તું ખાજે, ભૂખી ના સૂઈ જતી. હું તો 2 પાપડ શેકીને ખાઈ લઉં છું. એ બહારનો ઝાપો બંધ કર્યો? લોક કર્યું છે ને? અરે હા એ બધું પતાવી દીધું. તું મને જલ્દી દૂધ આપને યાર, મને બહુ ઊંઘ આવે છે. અને કહું છું અવનીના બૂટ કાઢી લેજે અને મોજા ભલે પહેરેલા રહ્યા, અને ફ્રોક તો કંઈ બદલવાનું નથી, બિચારીને સૂઈ જવા દે છે. સારું સારું લો આ તમારું દૂધ. રાતના 12:30 થઈ ગયા. પિક્ચરમાં મજા આવી, પણ અડધા પિક્ચર સુધી તો આ છોકરી જંપીને ક્યાં બેસવા દેતી હતી, એટલે જ આને સાથે લઈ જવી નથી ગમતી. અરે સીમા અવની નાની છે, એ તો જીદ કરે, એમાં આકળાવાનું ના હોય. અને એ જીદ નહીં કરે તો કોણ આપણે જીદ કરીશું? પણ કેવી જીદ કરે છે? પિક્ચરમાં ગયા એટલે બસ હવે મારે પાપડ ખાવો છે. હવે ત્યાં પાપડ ક્યાંથી લાવો? એ તો એવું જ હોય, તો સમજાવીને કામ લેવું પડે. ગયા અઠવાડિયે અડધી રાત્રે ઉઠીને કહે છે કે આઈસ્ક્રીમ ખાવો છે. 2 દિવસ સળંગ અડધી રાત્રે આઈસ્ક્રીમ માંગે. ક્યાંથી લાવીએ? બીજા દિવસે તો કપ લાવીને ફ્રીજમાં મૂકી રાખ્યો. તો કે ના મારે તો અત્યારે જ દુકાનેથી પિંક કલરનો આઈસ્ક્રીમ ખાવો છે. પપ્પા મને બહાર જવું છે. અરે શું થયું બેટા? સૂઈ જાજો હવે, બહુ રાત પડી ગઈ છે. એકદમ શું થયું તને? સુઈ જાવ ની. જો બહાર અંધારું છે અને બહાર છે ને મિયાઉં છે, ઘડી જશે. સુઈ જા. જાને બહુ. પપ્પા મારે આઈસ્ક્રીમ ખાવો છે. અવની સૂઈ જા તો બેટા, કાલે આઈસ્ક્રીમ લાવીશું, અત્યારે સૂઈ જા. પપ્પા ના મારે અત્યારે જ. બેટા અત્યારે દુકાન બંધ હોય અને બહાર નીકળીએ ને તો કૂતરા કરડે, અને રાત્રે અંધારામાં બહાર ના જવાય, પેલા પોલીસ અંકલ છે ને પકડી જાય આપણને. ના પણ મારે આઈસ્ક્રીમ ખાવો છે. અવની સુઈ જાય છે કે નહીં? રોજ લોહી પીવે છે આ છોકરી. અવની અત્યારે ના જવાય બહાર. ના પણ અત્યારે જ આઈસ્ક્રીમ ખાવો છે. તમને હું ના પાડતી હતી કે તે દિવસે રાત્રે એને બહાર લઈ જઈને આઈસ્ક્રીમ ના ખવડાવો. રાત્રે 1 વાગે દુકાનવાળાને એના ઘરેથી ઉઠાડી અને લઈ ગયા અને પછી આઈસ્ક્રીમ અપાવ્યો. એટલે આજે ફરી માંગે છે. એની બધી જ ઈચ્છા એની પૂરી કરવાની. આજે ફરી આઈસ્ક્રીમ માંગ્યો. રાતના 2 વાગ્યા છે, પાછી આઈસ્ક્રીમ તો ખાશે નહીં. રાત્રે દોડાદોડ કરીને આઈસ્ક્રીમ લાવીએ એટલે પત્યું, પછી ફ્રીજમાં મૂકવાનું કહેશે. બદમાશ છે, ખાલી દોડાદોડ જ કરાવી છે એને.
ખાવો કઈ નથી હોતો. પપ્પા આઈસ્ક્રીમ. છો કરતી જીદ, તું એને વર્ડની સીમા, તું સાવ એના જેવડી થઈ જાય છે. ચાલ હું જ બહાર જઈને આઈસ્ક્રીમ લઈ આવું છું. પપ્પા આઈસ્ક્રીમ. પપ્પા પણ આઈસ્ક્રીમ. અત્યારે રાતના 2 વાગ્યા છે. તમે સાંભળો અને એને સુવાડી દો અને જીદ પૂરી ના કરો. પપ્પા આઈસ્ક્રીમ. પપ્પા આઈસ્ક્રીમ. પપ્પા આઈસ્ક્રીમ. રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુષી મન રે મન મેઘધનુ શ્રીમન રે મન મેઘધનુષી મન. મિત્રો, આજના મન મોતીને કાચના એપિસોડમાં આપણે અવનીની જીદ કેવી કેવી રીતે રજૂ થાય છે, કેવી કેવી જીદો કરે છે તે સાંભળી. તમે જાણો છો તેમ ગયા એપિસોડથી આપણે બાળ માનસ શાસ્ત્ર વિશે તેને લગતા મુદ્દાઓ અંગે વાત કરીએ છીએ અને જાણીતા ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શ્રી સુરેશ મઝમુદાર આપણને અંગે માર્ગદર્શન આપે છે. આજે પણ અમારા સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે. નમસ્તે સુરેશભાઈ. નમસ્તે. સુરેશભાઈ, હમણાં જે આપણે નાટ્ય રજૂઆત સાંભળી હા, તેમાં અવનીની જીદ કેવી રીતે સમજી શકીએ અથવા અવનીની જીદને આપણે કેવી રીતે સમજવી જોઈએ? હવે આમ જોવા જઈએ તો જીદ જે શબ્દ છે એ બહુ જ નેગેટિવ છે. જીદને કોઈ બહુ હકારાત્મક કે સકારાત્મક રીતે ગણતું નથી. જીદ એટલે બાળકની એક સમસ્યા હોય, કંઈક એનો મુશ્કેલી હોય એવું જ માનવામાં આવે છે. હવે અવનીની વાત લઈએ તો અવનીની ઉંમર ઘણી નાની છે. લગભગ 2.5 વર્ષથી તે 5 વર્ષ સુધી બાળક બહુ જ સામાન્ય રીતે જીદ કરતું હોય છે. કોઈ પણ મા બાપને મળો તો એ હંમેશા ફરિયાદ કરતા હોય છે કે મારું બાળક બહુ જિદ્દી છે. જમવાનું, કપડાં પહેરવાના, કંઈ પણ કરવું હોય તો બાળકને જીદ કહેવાય, જીદ કરે છે બાળક. ઘણા મા બાપ એમ પણ કહે છે કે બાળકને એકવાર નવડાવવું હોય અને બાથરૂમમાં લઈ જવું હોય તો બહુ જ મુશ્કેલ, એટલી બધી જીદ કરે કે જાય જ નહીં. અને પ્રલોભનો આપવા મળે, જોર જુલમ કરવો પડે, મારવું પડે, અને એકવાર જો બાથરૂમની અંદર લઈ જાઓ તો પછી એને બહાર કાઢતા મુશ્કેલી પડે. એટલે કશું પણ શરૂ કરવું, કશું પણ બંધ કરવું, કોઈ પણ પ્રવૃત્તિ બંધ કરવી કે શરૂ કરવી એ બંને બાળક માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. એને આપણે જીદ કહીએ છીએ. હવે થોડુંક બદલાય છે કે મનોવૈજ્ઞાનિક રીતે જો સમજીએ આપણે તો જીદ જે કહીએ છીએ, જીદ બરાબર શબ્દ નથી, બીજો કોઈ શબ્દ હોવો જોઈએ. તો એનું મહત્વ શું છે કે 1 વર્ષની ઉંમરે બાળક બોલતા શીખે, એક શબ્દ બોલતા શીખે અને ધીમે ધીમે પગલી મારતા શીખે. એટલે આપણે એમ કહીએ કે ઇન્ડિપેન્ડન્ટ થાય છે, સ્વનિર્ભરતાની કેડી ઉપર ચાલવાનું શરૂ કરે છે. હવે બાળકને હંમેશા જો ના સાંભળવા મળ્યું હોય, કારણ કે ઘૂંટણિયા તાણતો હોય અને ઓટલાના છેડે જતો રહે અને પાછળથી કોઈ દોડતું આવીને કે નહીં 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 પડી જવાશે એમ કરીને ઉંચકી લે તો બાળકને એ જે શબ્દ સાંભળ્યો હોય એ જ બોલે છે. એટલે આપણે જોયું છે કે 2.5 વર્ષના બાળકો ના બહુ બોલે, એટલે એક નકારાત્મક વલણ પણ બાળકોમાં હોય છે. જે કંઈ કહો એમાં પહેલો જવાબ નામાં હશે. એને પૂછીએ કે ખાવું છે તો કે છે ના. મોઢામાં કોળીઓ મૂકો તો લેશે ખરો, પણ છતાં પણ ના પાડશે. એટલે ના પાડવું, નાનો અર્થ શું છે એ ખબર નથી, પણ ના પાડવી જોઈએ. એટલે જે ના છે એ ના કોણ પાડે? કે જે પોતાનું આગવું વિચાર શક્તિ હોય એ ના પાડી શકે. અને હંમેશા હા પાડનાર બીજામાં ઓતપ્રોત થઈ જાય છે, મર્જ થઈ જાય છે અને એનું વિકાસ બહુ થતો, એટલે પર્સનાલિટી વિકાસ બહુ ના થાય, કારણ કે બીજામાં આધારે રહેતો હોય છે. અવનીમાં આ જોવા મળે છે કે પોતાનું ધાર્યું કરાવવું, હાઈટ પ્રમાણે, ઊંચાઈ પ્રમાણે અવની બહુ જ નાની ને નીચી છે, શક્તિ ઘણી ઓછી છે, અપરિપક્વ છે, એનો અનુભવ બહુ ઓછો છે, બિન અનુભવી કહી શકાય. તો બીજી બધી જ રીતે મા બાપ એને જો જોર જુલમથી કંટ્રોલ કરી શકતા હોય તો અવની પાસે આ એક જ ઉપાય કે હથિયાર રહ્યું કે જેનાથી મા બાપ કંટ્રોલ થાય છે. અને આપણે બહુ સારી રીતે નાટકમાં એની રજૂઆત જોઈ. બીજો સવાલ એવો થાય કે
માતા પિતાએ બાળકોની જીદ સામે કેવી રીતે વર્તવું જોઈએ? હવે આ જીદ ક્યારે કહીએ કે જ્યારે એક હેબિટ પેટર્ન ફોર્મ થઈ જાય કે જ્યારે બાળક કંઈ પણ માગે તો મા બાપની પહેલું પ્રતિક્રિયા એ હોય કે નહીં મળે. ઘણા મા બાપ એવા જોયા છે કે અઠવાડિયા પછી મળશે, કે કાલે મળશે, કે સાંજે મળશે અને પોસ્ટપોન કરવાનો પ્રયત્ન કરે. હવે નાનું બાળક પોસ્ટપોન કરી શકતું નથી. મને છે એ આપણે બધાએ ધ્યાનમાં રાખવું જોઈએ. અને એમની ધીરજ ખૂબ જ ઓછી હોય છે, એમને રઘવાટ વધારે હોય અને જે જોઈએ તરત જોઈએ. મને છે કે એક દાખલો આપું તો અસ્થાને નહીં ગણાય. ચોક્કસ. અમેરિકામાંથી એ નાના 2.5 વર્ષના બાળકના કાકા એના માટે રેનકોટ લઈ આવ્યા અને ડિસેમ્બર મહિનો હતો અને ચોમાસું બિલકુલ હતું જ નહીં અને એ બાળક ખોવાઈ ગયો અને મળતો નહોતો. તો ઘરમાં બધે શોધ્યો તો બાથરૂમમાંથી મળ્યો. બાથરૂમમાં રેનકોટ પહેરીને શાવર ચાલુ કરીને ઊભો રહ્યો હતો. એટલે એને જે વસ્તુ હોય એ તરત એનો ઉપયોગ કરવાનો એને મન થાય અને એ કરવા દેવું પડે અને એ સિવાય એ ડિસ્ટર્બ થઈ જાય છે. અને આપણને ઘણી વાર એવું થાય કે નવી વસ્તુ છે તો બગાડી કાઢશે તો હમણાં કાલે કે આવતી સાલ. એટલે આપણે વ્યવહારુ એની વાત સમજતા હોઈએ, વ્યવહારુ પક્ષ સમજતા હોઈએ, એને જાળવવાનું સમજતા હોઈએ, એને રાખી મૂકવાનું કે જેમ ઇલેક્ટ્રોનિક્સ ટોયઝ લાવીને બાળકને કે એક નથી રમવાનું અને બાળકને તોડવા જોઈએ. મને છે કે એ મા બાપે કરવું જોઈએ કે બાળકને પૂરેપૂરું માન આપવું જોઈએ. એને બાળકને મારા અનુભવ પ્રમાણે મોંઘા રમકડા જોઈતા નથી, પણ એ રમી શકે એવા, એ તોડી શકે એવા અને તૂટી જાય તો કોઈને દુઃખ ના થાય એવા રમકડા જોઈએ. મને છે કે એ મા બાપે ખાસ ધ્યાન રાખીને આપવું જોઈએ. અચ્છા, હવે બાળકોની જીદના આપણે જો મનોવૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક રીતે કયા કારણો હોઈ શકે બાળકની જીદના? એક આપણે શરૂઆતમાં કહી ગયા એ પ્રમાણે પોતાનું એક જુદું અસ્તિત્વ છે એ સ્થાપિત કરવાનો એક પ્રયત્ન છે. અને આપણે એમ કહીએ કે બાળક ઘણી વખત એવું થાય છે કે બરફનો ગોળો ખાવો હોય અને તમે સમજાવી દો કે ગળું ખરાબ થાય કે કાકડા કપાવવા પડે એવું મા બાપ કહેતા હોય છે કે ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન અપાવવું પડશે. બાળક બધું સરસ સમજી જાય છે, પણ જ્યારે બરફના ગોળાવાળો આવે ત્યારે એ તરત માગે છે. એટલે ગમે એટલું સમજાવો, બૌદ્ધિક રીતે સમજે છે, પણ જ્યારે બરફના ગોળાવાળો સામે આવે ત્યારે લાગણી રીતે એ સમજી શકતો નથી અને એ વખતે એને એ જોઈએ જ અને એને એ જીદમાં પછી એ પરિણમે છે. હવે આ જે જીદ ખરી એને મા બાપ જો થોડુંક કન્સિસ્ટન્ટ કહીએ, એમાં થોડું સાતત્ય જાળવે કે જો બરફનો ગોળો હોય કે ચોકલેટ હોય કે ગમે તે હોય, જો બાળકને અપાવવાની હોય તો કોઈ પણ શરત વગર, પૂર્વ શરત વગર અને તરત જ અપાવી દેવી જોઈએ. અને તરત જો પોસિબલ ના હોય તો એને કહેવું જોઈએ કે આપણે થોડો વખત પછી, હમણાં સહેજ પણ પોસિબલ નથી. મને છે કે નથી અપાવતા અને પછી અપાવીએ, કારણ કે બાળક વધારે પડતું આડોટવા માંડે અને મહેમાન આગળ આપણી આબરૂ લે ત્યારે પછી અપાવી દઈએ છીએ. એની ઈચ્છાને વશ થઈ જઈએ એટલે બાળકને એમ લાગે કે આ વસ્તુથી મા બાપ મારા કંટ્રોલમાં આવી જાય છે. એટલે એનો એ ગેરલાભ અને જે ઇમોશનલ બ્લેકમેલિંગ કહીએ એનો એક લાભ ઉઠાવતા હોય છે, વારંવાર આનો ઉપયોગ કરતા હોય. પણ જો બાળકને ખબર હોય કે મા બાપે ના પાડી છે તો નહીં જ અપાવે તો મારા ધારવા પ્રમાણે કોઈ પણ બાળક ખોટું રડતું નથી. એને રડવાનું મન પણ થતું નથી, પણ એના મનમાં એક ખાતરી હોવી જોઈએ કે જો ના પાડી છે તો ના જ રહેશે અને જો અપાવવાના છે તો તરત અપાવી દેશે. આ સિવાયના કોઈ કારણો ખરા બાળકોની જીદના? મુખ્ય મનોવૈજ્ઞાનિક કારણ તો આ જ છે. અને બીજું કારણ એ જોઈએ કે મા બાપનું ધ્યાન પોતા તરફ દોરે છે. આપણે 2.5-3 વર્ષની અવનીની વાત કરી અને એમાં મને લાગે છે કે એ પણ આપણે જોયું કે એને નાનો ભાઈ હતો. તો 2.5-3 વર્ષના બાળકોને એક એવું થાય છે કે નર્સરી સ્કૂલ કે એમાં મૂકવામાં આવે છે, સ્કૂલ એડમિશન થાય એનું, એટલે મા બાપથી છૂટવું પડે, કુટુંબથી છૂટવું પડે. અને બીજું એ થાય છે કે કુટુંબમાં નાના ભાઈનો જન્મ મોટા ભાગે 3 વર્ષનું બાળક થાય એટલે બીજું બાળક આવવાની તૈયારીમાં હોય અને જે નવું બાળક છે એને વધારે પડતું માન મળે છે. અને એમાં આજે અવની જેવી નાની બહેનો છે આપણી, એને એમ લાગે કે એ તરછોડાઈ ગઈ છે. એને એક તો ઘરની બહાર ફેંકી દીધી
અને બીજું પેરેન્ટ્સ પણ એને નાના ભાઈને હવે સ્કૂલે જાય તો એના મનમાં હંમેશા પ્રી ઓક્યુપેશન મનમાં સતત વિચારે રહે કે ભાઈ મમ્મીના ખોળામાં રમતો હશે અને હું અહીં ભણવા આવી છું. એટલે એનું સ્થાન કોઈ એનું બીજાએ સ્થાન લઈ લીધું. લઈ લીધું છે અને એનું સ્થાન પરથી એને હટાવી દેવામાં આવી છે, પદભ્રષ્ટ કરવામાં આવી છે, મને છે એવું કહી શકાય મોટાઓની ભાષામાં કે મોટાઓની એને એ તો ભાષામાં. જુદી જ રીતે એ લે તો છે. એ તરછોડાયેલી લાગે છે. એટલે કાં તો ભાઈને વધારે પડતો પ્રેમ કરવા મળે, કાં તો એને મારવા મળે કે ખેંચવા, પગ ખેંચીને બહાર લઈ જાય ને એ બધું કરવા મળે. બાળક માટે આ ઘણું જ અઘરું છે અને સહન કરવું અને સ્વીકારવું. એટલા માટે એને મા બાપનું ધ્યાન જોઈએ. જીદ એ એક રીત છે કે જેનાથી મા બાપનું પૂરેપૂરું ધ્યાન એ દોરી શકે. આપણે જોયું કે અવની અડધી રાત્રે બધાને અડોશ પડોશને પણ ઉઠાડી અને જઈને આઈસ્ક્રીમ ખાતી હતી. અને મા બાપને એ કરવું પડતું હતું, ના છૂટકે કરવું પડતું હતું. ગુસ્સો ખૂબ આવે પણ કઈ છૂટકો જ નહોતો. હવે કઈ ઉંમર સુધી બાળકની જીદ ચલાવી લેવી જોઈએ? મને લાગે છે કે જીદ ચલાવવા કરતાં આપણે એને જો બાળકને સારી રીતે હેન્ડલ કરીએ, આપણે કહ્યું ને મક્કમતા કહીએ, સાતત્ય જાળવીએ, અને એક જાતની મક્કમતા, ફર્મનેસ, સ્ટ્રિક્ટનેસ નહીં. સ્ટ્રિક્ટનેસમાં જુદું મિનિંગ આવે અને ફર્મ એટલે મક્કમતામાં જુદું આવે. મક્કમતામાં કોઈ ગુસ્સો નથી કે કડવાશ નથી, પણ સ્ટ્રિક્ટનેસમાં પ્રેમપૂર્વક ના પાડી અને બાળકને પૂરતું માન આપી એને નાનમ અનુભવ્યા વગર ના પાડવી. મને છે એ મા બાપે એક શક્તિ કેળવવી જોઈએ અને બાળક એને જરૂર રિસ્પોન્સ ચોક્કસ આપશે. એટલે એના જીદ ક્યાં સુધી ચલાવી લેવી એ નહીં, પણ જ્યારથી શક્ય હોય ત્યારથી આવી મક્કમતાપૂર્વક વર્તન કરીને બાળકને એ ખોટું કરી રહ્યો છે એવી એને ખબર ના પડે એવી રીતે લાગણી ઊભી કરવી એનામાં. ચોક્કસ. અને આમ જોવા જઈએ તો 5 વર્ષ સુધી બહુ બાળક જીદ્દી હોય તો વાંધો નથી આવતો, પણ જેવું પહેલા ધોરણમાં જાય ત્યારે જીદ ચાલે નહીં, કારણ કે શિક્ષક જે શીખવાડવા મળે અને એમાં બાળકના મનમાં જો જીદનું પ્રતિભાવ આવે તો એને ભણવામાં મુશ્કેલી પડે. એટલા માટે 5 વર્ષ સુધી જીદનો વાંધો નથી. તમે આછી વાત તો અવરોધની કરી જ દીધી છે, પણ જીદને કારણે બાળ વિકાસમાં કયા કયા અવરોધો આવી શકે તેની આપણે વિસ્તૃત વાત કરીએ તો 5 વર્ષ પછી આપણે હમણાં જ વાત કરતા હતા કે 5 વર્ષ પછી પણ જો જીદ ચાલુ રહે તો બાળક શીખવામાં મુશ્કેલી પડે. બીજા બાળકો સાથે રમવા જાય ત્યાં એ નિયમ પાડી શકે નહીં અને એકલો પડી જાય. એટલે એકલો અટૂલો પડી જાય, બીજું કોઈ એને સ્વીકારે નહીં. ઘરમાં બધા એના ભાઈ બહેનો કે મા બાપ જે હોય એ એની ભૂલો કર્યા કરે અને એ બાળક તિરસ્કૃત થઈ જાય. એને એ પાસે આવે તો લોકોને બીક લાગે કે હવે આ જીદ કરવા માંડશે તો આપણી આબરૂ જશે. એને ઘણા મા બાપ એમ કહે છે કે એને તો રમકડાની દુકાને લઈ જ ના જવાય, કારણ કે બધું જ માગે છે. હવે એક બાળક હું તમને કહું તો ગાંધીગ્રામ પાસે જે રેલવે ટ્રેન જતી હતી એને જીદ કરી ત્યાં ફાટક પાસે કે મને આ ટ્રેન જોઈએ અને હાથમાં જોઈએ, એ આપો. 2.5 વર્ષના છોકરાએ અને મા બાપ કોઈ ના અપાય તો એ બહુ જ અનમેનેજેબલ થઈ ગયો અને રોડ ઉપર આરોટવા માંડ્યો. એટલે એટલી હદ સુધી જઈ શકે જીદ. આમ મોટાભાગની હોતી નથી, પણ જો બહુ ધ્યાન ના રાખીએ મા બાપ તરીકે તો એ મુશ્કેલીમાં મુકાઈ શકાય. આ સિવાય એના વ્યક્તિત્વમાં કયા કયા અવરોધો આવી શકે વ્યક્તિત્વના વિકાસમાં? એક જિદ્દી વલણ થઈ જાય. આપણે ઘણા બધી મોટી વ્યક્તિ જોઈ છે કે પોતાનો કક્કો ખરો કરાવવાનું હંમેશા બહુ જ શું કે કોઈ પણ હદે જઈ શકે અને પોતે ખરા છે એમ સ્થાપિત કરવું જ પડે એમને. અને કોઈ પણ સહેજ પણ ભૂલ કાઢે તો પણ એમને બહુ લાગી આવે છે અને એ એક એમને શું કહે કે નોકરીમાં કે જોબમાં કે ધંધામાં અને ગૃહજીવનમાં બંનેમાં મુશ્કેલીમાં મૂકી શકે એ લોકો. બરાબર છે. હવે આમ તો આપણે જીદના ગેરફાયદાની જ વાત કરી, બરાબર છે, પણ તમને એક મનોવૈજ્ઞાનિક તરીકે જીદનો કોઈ ફાયદો લાગે છે? આપણે શરૂઆતમાં કહ્યું કે 2.5 વર્ષથી 5 વર્ષની અંદર આ બહુ જ નોર્મલ છે, બહુ સામાન્ય છે. અને આ જો આપણે બાળકને સારી રીતે હેન્ડલ કરી શકીએ તો મોટપણે એનામાં ખૂબ મક્કમતા આવશે, સ્વનિર્ભરતા આવશે અને પોતાની નિર્ણય શક્તિ આવશે. જીદમાં નિર્ણય શક્તિ રહેલી છે કે મારે આ જોઈએ છે અને એ પછી જેમ મોટું થાય એમને ખ્યાલ આવવો જોઈએ કે આ મારે જે જોઈએ છે એ મને અત્યારે મળી શકે એમ છે કે નહીં, જે વાસ્તવિકતાનો ખ્યાલ કહીએ.
મારા લાભમાં છે કે નહીં, અને બીજું નિર્ણય કે મારે અત્યારે લેવું જોઈએ કે ના લેવું જોઈએ, હું જે નક્કી કરું છું એ કરી શકું કે નહીં, આ બધા ગુણો મોટપણે આવે એનો એક ફાયદો છે જો સારી રીતે હેન્ડલ કરી હોય તો. પણ જો નેગેટિવલી હેન્ડલ થઈ હોય તો પછી એના સમસ્યાઓ ઘણી બધી ઊભી થઈ શકે. હવે એક મનોવૈજ્ઞાનિક તરીકે જિદ્દી બાળકોના મા બાપને તમે શું માર્ગદર્શન આપશો? મને લાગે છે કે બાળકને એક તો સાંભળવું જોઈએ. અંગ્રેજીમાં એક સરસ પોકેટ બુક આવી છે કે લિસન ટુ યોર ચાઇલ્ડ સો ચાઇલ્ડ કેન લિસન ટુ યુ. તમે તમારા બાળકને શાંતિથી સાંભળો અને સમજો તો બાળક ચોક્કસ તમને સમજશે અને સાંભળશે. ધીરજ, અને મને છે કે મને એ કહેવાનું મન થાય કે બાળક માટે ઉતાવળ વગરનો સમય અને કંટાળા વગરનું ધ્યાન, એ બે જો બાળક માટે જો મા બાપ ફાળવી શકે થોડો ઘણો સમય પણ, તો બાળકના લાભમાં રહેશે, એની પર્સનાલિટીના લાભમાં રહેશે અને બાળક સર્જનાત્મક થઈ શકશે. સુરેશભાઈ, તમે બાળક માટે સમય ફાળવવાની જે વાત કરી, હા. હવે ઘણા મા બાપ જે બાળક માટે પૂરતો સમય ફાળવી શકતા નથી તે એમ માને છે કે બાળક સાથે કેટલો સમય વિતાવવો એ અગત્યનું નથી, પણ કેવી રીતે સમય વિતાવો, એટલે કે ક્વોલિટેટિવ ટાઈમ એ અગત્યનું છે. તો એક મનોવૈજ્ઞાનિક તરીકે તમે આ દલીલને કેટલી વ્યાજબી ગણો છો? મારે કેટલો સમય વિતાવવો એ બાળક માટે અગત્યનું નથી, કારણ કે સમયનો ખ્યાલ એ મોટાઓનો ખ્યાલ છે. બાળકને જે આનંદ આવે, આપણે બાળ સહજ આનંદ કહીએ, સ્પોન્ટિનિટી કહીએ, સાહજિકતા, એ બાળકને વધારે ગમે છે. એટલે તમે ઘણીવાર જોયું હશે કે જો બાળક ચિત્ર દોરતું હોય તો ચિત્રનું જે પરિણામ આવે એમાં બાળકને બહુ રસ નથી હોતો, પણ જે પ્રોસેસ કરો, પ્રક્રિયા છે કે કલર લેવો ને એમાં પાણીમાં બોળવું ને પીછે બોળવી ને, એ બધું બહુ આનંદદાયક હોય છે. અને મોટાઓનો ખ્યાલ પરિણામ તરફ હોય છે. એટલે મા બાપે બાળકને અનકન્ડિશનલ સમય આપવાની વાત કરીએ છીએ આપણે, કે કોઈ પણ જાતની પૂર્વ શરત વગર બાળકને ગમે એ રીતે, અને એમાં બાળકનું કોઈ ઇવેલ્યુએશન ના થાય, મૂલ્યાંકન ના થાય, કે એની પરીક્ષા ના લેવાય, અને કશા માટે નહીં, કોઈ અપેક્ષા વગરનો સમય. જો અડધો એક કલાક હોય તો પણ મને લાગે છે કે 4-5 કલાક જેટલી એની વેલ્યુ રહેશે. એટલે બાળકને એવું લાગવું જોઈએ, એને એવી ફિલિંગ થવી જોઈએ કે આ મારા માટે જ મારી સાથે આ સમય ગાળી રહ્યા છે, મારા માટે ગાળી રહ્યા છે અને મને આ સમય આપ્યો. એ સમય અને પ્રેમ, વહાલ અને હૂંફ, એ બંને સરખું રહેશે. એટલે બાળકને જે ઉણપ લાગે છે એ ઉણપ પૂરાશે.